નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત પખાવાળાની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં જમીનના હકપત્રક સંબંધિત ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી। આપણે જણાવીએ કે ગેરકાયદે નોંધ પ્રમાણિત કરી સરકારને 1.29 કરોડનું નુકસાન પહોંચાડાયું હતું। આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે, જ્યાં સીઆઈડી ક્રાઇમે તત્કાલીન મામલતદાર રોહિત પખાવાળાની ધરપકડ કરી છે। 2008ના જૂના કૌભાંડમાં કાયદાનો સકંજો કસાયો અને મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો। ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસમાં અન્ય અધિકારીઓ પણ રડારમાં છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર, શું વધુ વિગતો મળી રહી છે? આ કઈ રીતે આખો મામલો સામે આવ્યો, હવે શું કાર્યવાહી? જયેશ, નાદોલ તાલુકાના બખર ગામના સર્વે નંબર 33, 35, 41 અને 42 જે અંગે હકપત્ર નોંધ જે નંબર છે કે જે 504 જે 15 જૂન 1999 થી સત્તાવાર રીતે રદ થઈ ચૂકી હતી, તેને જે તત્કાલીન મામલતદાર છે કે તેને આ આખી જ રીતના જે જાદુઈ રીતના તેને ફરી જીવતી કરી અને તેના કોઈ પણ સંબંધિત વ્યક્તિઓને જન્મજાત ખેડૂત કે ખાતેદાર કે નહીં તેની કોઈ પ્રકારની કાયદેસરની ચકાસણી કે ખાતર વિના જે તત્કાલીન મામલતદાર પંખાવાલા હતા કે તેને પ્રવર્તમાન નિયમો અને કાયદાની જોગવાઈ નહીં મૂકી અને 10 ડિસેમ્બર 2008ના રોજ હકપત્રની નોંધ નંબર 670માં ગેરકાયદે રીતે પ્રમાણિત કરી અને સરકારી તિજોરીમાં 1.29 કરોડથી પણ વધુની જે નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું હતું। આ સમગ્ર કેસને લઈને વડોદરા જે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તમામ પુરાવા અને એકત્રિત કર્યા બાદ આ નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પંખાવાલા છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે અને તેને જે સત્તાનો દુરુપયોગ કરી અને ખાનગી વ્યક્તિ સાથે સાંઠગાંઠ રચી અને જે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો જે આક્ષેપ હેઠળ ધરપકડ છે તે કરવામાં આવી છે। ત્યારે હાલ તો આ 2008નો જૂનો કૌભાંડમાં કાયદાનો સકંજો કસતા જ મહેસૂલ આલમમાં એક ભારે ખળભળાટ છે તે મચી ગયો છે અને હજી પણ તે સાથેના અનેક જે અધિકારીઓ છે તે પણ રડારમાં હોવાનું પ્રાથમિક માહિતી છે તે સામે આવ્યું છે। એટલે હાલ તો વધુ તપાસ સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ મિહિર, તમામ તપાસ ઉપર આપ નજર રાખતા રહેજો, તો અન્ય અધિકારીઓ પણ હવે રડારમાં આવશે।